ધારી નજીક દલખાણીયા ગામ પાસે પોતાની વાડી ધરાવતા બટુકભાઈ યાદવના નામના ખેડૂત ઉપર સિંહ દ્વારા હુમલો થયો હતો. હુમલાની જાણ થતાં જ 108 મારફતે ઇજાગ્રસ્તને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પિંજરા મૂકી સિંહને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ઇજાગ્રસ્તને વધુ ઇજા જણાતા જ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી. ઘટના બની છે. ગામ દલખાણીયા લાલજી બટુકભાઈ યાદવ મારા પપ્પા વાડીએ અચાનક પાણી વાળતા સિંહે હુમલો કરેલ છે. એને ઇજાગ્રસ્ત માટે ધારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. ત્યારે ધારીથી અમરેલી 108માં રિફ્રેશ કરવામાં આવશે. આગળ કેવી ઈજા થઈ છે? 3 ઠેકાણે દાઢુ સિંહે પગમાં બેસાડી દીધેલ છે. કેટલા વાગ્યા ઘટના બની? આ સવારમાં 9 થી 10 વાગ્યાની વચ્ચે. ક્યાંથી સિંહ આવ્યો હતો? સિંહ અંદર ક્યાંક હતો, આપણને કંઈ ખબર નહોતી. બરોબર, અચાનક મારા પપ્પા પાણી વાળતા એને માથે હુમલો કરેલ છે.